नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। वलसाड जिले में तड़गाम के समुद्री किनारे पर स्थित सरीगाम जीआईडीसी सीईटीपी की पाइपलाइन के विस्तारण के खिलाफ स्थानीय लोगों और मछुआरों ने भारी विरोध दर्ज कराया है। उमरगाम तालुका के तड़गाम गांव में एक विशेष बैठक में गांव वासियों और मछुआरों ने बड़ी संख्या में उपस्थिति दिखाई और प्रदूषित पानी छोड़े जाने से जीव जगत पर पड़ने वाले दुष्प्रभाव पर चर्चा की। विरोध का मुख्य कारण यह है कि सरीगाम जीआईडीसी सीईटीपी में उद्योगों से आने वाला प्रदूषित पानी पाइपलाइन के माध्यम से तड़गाम के समुद्र में छोड़ा जाता है। वर्तमान में इस पाइपलाइन को 6 किलोमीटर समुद्र के भीतर तक विस्तारित करने का कार्य चल रहा है। ग्रामीणों का आरोप है कि यह प्रदूषित पानी समुद्र में छोड़े जाने से समुद्री जीव जगत और मछुआरों की आजीविका खतरे में पड़ गई है, जिससे गांव वासियों में आक्रोश है। गांव वासियों की इस विशेष बैठक में मरीन पुलिस स्टेशन के पीआई ने भी उपस्थित होकर लोगों को समझाने का प्रयास किया, लेकिन इसे सकारात्मक प्रतिक्रिया नहीं मिली। गांव वासियों का आरोप है कि सीईटीपी का संचालन स्थानीय उद्योगपतियों की सिफारिश पर चलता है और इस पर अधिकारियों का कोई नियंत्रण नहीं है। इसके अलावा गांव वासियों की मांग है कि इस प्रक्रिया की सत्यता के लिए आरटीआई के तहत जानकारी प्राप्त की जाए, ताकि सीईटीपी में प्रशासनिक सहभागिता स्पष्ट हो सके। इस मामले में कोई समाधान न मिलने पर स्थानीय लोगों ने अपना विरोध प्रकट किया और मांग की है कि प्रदूषित पानी का निष्कासन रोका जाए और इसके लिए आवश्यक कदम तुरंत उठाए जाए। तो ये जे अधिकारी नहीं આવ્યા એની વાત હું પછી કરું છું, પણ સર હું પણ એક ટીચર છું અને હું છે ને બાળકોને શીખવું આમ કે પર્યાવરણ બચાવવું, પર્યાવરણને આજે જોઈએ ને તો સર દેશમાં આજે આપણે કહીએ કે આપણો દેશ આગળ વધતો રહેલો છે ને દેશ ક્યારે આગળ વધે તો ટેકનોલોજીના એનાથી આગળ વધે, પરંતુ ખાલી ટેકનોલોજી નહીં જોઈએ, એમ નેચર પણ બહુ જરૂરી છે। નેચરને સાથે લઈને ચાલશો ને તો ટેકનોલોજીનો મહત્વ છે અને કરોડો લોકોનો અહીંયા સવાલ છે કે અહીંયા આ દરિયો છે ને આ નેચરનો મોટામાં મોટો હિસ્સો છે અને દરિયા ઉપર લાખો નહીં કરોડો લોકોનો આ આજીવિકા છે। હું તમને એક જ એક્ઝામ્પલ આપું, આમ તો ઘણા બધા એક્ઝામ્પલ છે, પરંતુ એક જ એક્ઝામ્પલ આપું કે અમે જ્યારે કોરોનામાં હું પણ નોકરિયાત છું ને અહીંયા બધા જ યુવાનો નોકરિયાત જ છે, પણ જ્યારે કોરોનામાં આખો દેશ ભૂખે મરતો હતો ને સર, ત્યારે અમારા કોઈ પણ ઘરમાં કોઈ ભૂખે નથી મર્યા, કારણ અમારો આ બાપ છે ને આ બાપે અમને ખવડાવ્યું છે। કારણ અમારું સર હું ટીચર બનીને હું પણ માછલા વેચવા માટે ગઈ હતી, મારા છોકરાઓ ભૂખે નહીં મર્યા હતા અને અમે પોતે નહીં પરંતુ બીજાને પણ ખવડાવ્યા છે। ત્યારે ખેતીવાડીમાં પણ કંઈ ના થયું, પરંતુ અમારા માછીમારોએ બધા લોકોને ખવડાવ્યા છે। અને આ જ દરિયામાં આજે જો કેમિકલનું પાણી છોડવામાં આવતું હોય અને લાખો લોકોનો જ્યારે આજીવિકાનો સવાલ હોય તો આ કરોડો લોકો ક્યાં જશે સર? અને એ જ સમયે આજે આ બધા હાહાકાર કરશે અને બધા જ અહીંયા બોલશે, મીટિંગો થશે, સમિતિ થશે, પણ જો એનું પરિણામ જ જો જલ્દીથી જલ્દી ન આવવામાં આવ્યું ને આ રોકવામાં નહીં આવ્યું ને તો કરોડો લોકો ભૂખા મરશે અને ભૂખા મરશે। એનાથી જે અહીંયા પોઈન્ટ ઉઠાવ્યો, એ મુદ્દો ઉઠાવ્યો ને એ સાચો છે કે આ યુવાનો જે છે ને સુશિક્ષિત બનેલા છે ને એ બધા આ ભૂખમરીથી બધા આડા માર્ગે જશે, ચોરીમાં જશે કે પછી લૂંટમારો કરશે। આપણે ઉદ્યોગથી છે ને દેશનો વિકાસ કરવા માંગીએ છીએ ને, પણ ઉદ્યોગથી દેશનો વિકાસ નહીં પરંતુ દેશનું આ આપણે સર્વનાશ કરી રહ્યા છે। આજે અમારો દરિયો કાલે તમારા એના ઉપર પણ થશે। આજે અમારા દરિયા ઉપર જે આવ્યું છે ને તો કાલે આપણે છે ને આપણું કહીને કે આપણી ધરા છે ને એ ધરાને જ મારી રહ્યા છે સર। અને એમાં અમારા બધાનું, હું તો નોકરી કરું છું, પણ આ જે લોકો છે ને 2-4 વાગે કોઈના ઘરે ના હોય ને, હમણાં જ તમને કહું આજે લાખો રૂપિયા કમાવીને આપ્યા છે, હમણાં એટલા બધા ટીટન આવ્યા તો અમારા માછીમારો લાખો રૂપિયા કમાવીને, હું પણ ટીચર બની તો મારા બાપે અને મારી માતા પિતાએ આ માછલી વેચીને કર્યું છે। તો દરિયાથી વિકાસ છે ને એ જ દરિયાને તમે મારવા માટે જ્યારે આવ્યા હોય, એ જ દરિયાને તમે એ કરવા માટે, હું અહીંયા કંઈ બધા મારું સારું સાંભળે ને મને સારું એ કહેશે તેના માટે નહીં,
પરંતુ અહીંયાથી જ એન્જિનિયરો અમારા માંગેલા સમાજથી કે પછી અમારા માછીમાર સમાજથી એન્જિનિયરો પણ થયા છે, ડૉક્ટરો પણ થયા છે, પણ તે કોના બલબૂતે? આ દરિયાના બલબૂતે. અમારી આ લાખોની કમાણી, અમારી આ આજીવિકા તમે અમારાથી લઈ રહ્યા છે. અને અધિકારી આજે તમે આ જે કંઈ કહે છે ને, તમે નથી આવ્યા, હું એનું કોઈ નથી. અમે બધું લીગલી કરીશું, અમે બધું કાયદાને, અમે હિંસા કોઈ નહીં કરીશું, કારણ કે બધા સમજેલો વર્ગ છે. આ કોઈ પછાત વર્ગ નથી કે બધા હિંસા કરશે. આ સમજેલો વર્ગ છે ને આ સમજીને અમે અહિંસક રીતે જ કરીશું. પણ તમારે એ સમયસર કરવું પડશે. ને અધિકારી નહીં આવ્યા, આજે અમારા ઉપર આવ્યું છે ને આ વાદળ, કાલને કાલ તમારા ઉપર પણ એ આવશે. તમારું જે છે ને, હું તો લીગલી જ એ કરું છું, પણ અમારી જે આજીવિકાને આજે હલાવ્યું છે ને, કાલે એ જ નેચર, આ નેચર છે ને આપણને જ એ કરશે. તો આટલી જ એ છે કે આ જે છે તે પહેલાં તો આને સ્ટે ઓર્ડર મળવું જોઈએ, પછી અમે સમિતિ એ કરીએ, નહીં તો આ બધા હાહાકાર કરતા રહી જશે અને કરોડો લોકોનો સવાલ છે. પાણી ચાલે છે, પણ એ લોકો અત્યારે જે નવી લાઈન સમુદ્રમાં 6 કિલોમીટર લંબાવવાની વાત ચાલુ છે, તો એના વિશે ગામ લોકોનો અને માછીમાર સમાજનો ટોટલ વિરોધ છે કે અંદર જે જશે 6 કિલોમીટર તો દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થશે. એ બાબતે સર્વેનો વિરોધ છે. બદલ અમે ગ્રામ પંચાયત વતી આ મિટિંગ રાખેલી છે, જેમાં બધા પદાધિકારી મતલબ MP, MLA, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્લાન સાહેબ બધાને ઇન્વાઇટ કરેલા હતા, પણ હાજરી કોઈ આપી નથી. આગળ જતા હવે રમણભાઈ ગાંધીનગર ગયા છે, આ બાબતમાં જ ગયા છે એમ જણાવે છે. હવે એ આવશે પછી શું ચર્ચા થઈ ગાંધીનગરમાં તે પછી આગળ અમે એ કરીશું. ब्यूरो रिपोर्ट, दी वॉइस न्यूज। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।